કોંગ્રેસ અધ્યક્ષની ગુજરાત વિશેની ટિપ્પણી પછી હવે રાજકારણ સ્વાભાવિક રીતે જ ગરમાઈ ગયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની વાતને વખોડી કાઢી છે। માત્ર 6 કરોડ ગુજરાતી નહીં પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે। આ વાત મૂકી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે। ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી છે। પીએમ મોદીથી કોંગ્રેસ હવે અસહજ થઈ ગઈ છે। ગુજરાતની જનતા આવા નિવેદનનો જવાબ આપવાનું જાણે પણ છે। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાતીઓ પ્રત્યે કોંગ્રેસને આટલી ઈર્ષા કેમ છે? આ સવાલ પૂછ્યો છે જગદીશ વિશ્વકર્માએ। ગુજરાતને જ વારંવાર કેમ ટાર્ગેટ કરાઈ રહ્યા છે? આ સવાલ પણ તેમણે પૂછ્યો। જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે ગુજરાતીઓનું પ્રત્યેનું અપમાન, ગુજરાતની જનતાને અભણ મૂર્ખ સમજનાર કોંગ્રેસ હવે માફી માંગે। કોંગ્રેસ અને ખડગે માફી નહીં માંગે તો ગુજરાતની જનતા આપશે જવાબ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે।